શ્રાપ મળ્યો. 10 દિક્પાલો બોલવા લાગ્યા છે. અહીંયા ઘરે ગયો, પિતાના ગળાની અંદર મરેલો શ્રાપ જોયો. રડી રહ્યો છે બાળક. પિતાજી આજ પૂછે, શું થયું બેટા? બાબા, આપના ગળામાં મરેલો સાપ છે, આપ જરા જુઓ તો સહી. ગળામાં રહેલો એ મરેલો સાપ નીચે ઉતાર્યો. જેમ આપણને કોઈ ફૂલની માળા ગળામાંથી નીચે ઉતારીને આપણે જે મૂકી દઈએ, ગળામાંથી સાપ લઈને નીચે મૂક્યો. બોલ બેટા. અરે બાબા, મેં એ પરીક્ષિતને શ્રાપ આપ્યો છે, આજથી ઠીક 7મા દાડે એનું મોત થશે. તક્ષક નાગના ઝેરીલા સાપના ઝેરથી એનું મોત થશે બાબા. यदि तक्षक जो नहीं करड़े तो तक्षक नो मौत थशे. आओ मैंने श्राप आप्यो छे. ओ बेटा, कदाच संसारी माणस राजा પોતાની રાજસત્તાના કેફમાં પોતાની ફરજ ચૂકી જાય, સંસારી માણસ પોતાની ફરજ ચૂકી જાય. પણ બેટા, આપણે આપણી ફરજ ન ચૂકાય, આપણે આપણી સાધુતા ન ચૂકી જવાય. સાધુને चाहिए कि બીજાને ક્ષમા દાન કરે. સાધુ को चाहिए બીજાને વિનમ્રતાથી એની સાથમાં પેશ આવે. આપણાથી આવું કૃત્ય ન કરાય બેટા. પણ ત્યાં તું આજ महाराज श्रृंगी बोलिया, मैं श्राप आपी दीधो छे. बोले जा जईने वाकेफ कर. आज श्रृंगी આવ્યા. परीक्षिते પછી તો માથા ઉપરથી જ્યારે મુંગટ નીચે ઉતાર્યો અને ત્યારે એને ખબર પડી ગઈ કે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. પણ હવે શું કરું? મારાથી બીજું કંઈ નહીં થાય. હવે હું શું કરું? પણ ત્યાં તો શૃંગી આવ્યો. આવીને કહે, મહારાજ, મેં આપને શ્રાપ આપ્યો છે, આજથી ઠીક 7મા દિવસે આપનું મોત તક્ષક નાગના દંશથી થશે. આ મારો આપને શ્રાપ છે. એ જ સમયે બોલે, હું એને લાયક જ છું. સત્તાના મદમાં કેફમાં હું ભાન ભૂલી ગયો, મને માફ કરો ઋષિરાજ. आज પોતાના દીકરા જન્મે જઈને ગાદી સુપ્રત કરી પરીક્ષિતજી મહારાજ નીકળી ગયા ગંગાના કિનારે શુકતાલમાં. હરિદ્વારથી પહેલા શુકતાલ આવે, જ્યાં પ્રથમ પહેલા સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને કથા કહેલી. એવું સરસ મજાનું શુકતાલ. શુકતાલની પરમ ભૂમિમાં આવી પહોંચ્યા બાબા પરીક્ષિતજી મહારાજ. પણ ખબર પડી ઋષિઓ મુનિઓને પરીક્ષિતને આજ શ્રાપ લાગ્યો છે. અને પછી તો બધા ઋષિઓ મુનિઓ આવી પહોંચ્યા પરીક્ષિતની પાસે. કોઈ સરસ મજાના પુરાણોની કથા કહે, કોઈ બીજું કહે, ત્રીજું કહે. પણ પરીક્ષિત બોલે, તમે બધા મને કથાઓ તો કહો છો, પણ 7મા દિવસે મારે શું કરવું? મારું મોત નજીક આવે, મારે જીવતા મોક્ષ મેળવવો છે, હું શું કરું? અંદરથી જ્યાં જિજ્ઞાસા જાગી, પણ ત્યાં તો બાલ ગુંગરાલે હે મેના ગજરાલે હે. એવા બાળ જોગી દિશાઓ રૂપી જેમણે વસ્ત્રો ધારણ કર્યા છે, એવા બાલ જોગી સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. અને સભામાંથી ઋષિઓ મુનિઓ ઉભા થઈ થઈને સન્માન કરે, જય જયકાર બોલાવે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. આજ સુખદેવજી મહારાજ આવીને વિરાજિત થયા. પરીક્ષિતે જઈને હાથ જોડ્યા, વંદન કર્યા કલાવતી. એ જ સમયે જ્યાં પ્રણામ કર્યા અને પછી કહે છે, બાબા, આપને જો અનુકૂળતા હોય તો કૃપા કરીને આપ રોકાઈ જાઓ. મને શૃંગીનો શ્રાપ લાગ્યો છે, મારું મોત નિશ્ચિત છે બાબા. હું શું કરું? માણસે જ્યારે મોત નજીક હોય ત્યારે શું કરવું જોઈએ? બોલે, પ્રથમ પહેલા તો મોતનો ભય છોડી દે અને હું તારા માટે 7 દિવસ અહીંયા જ રોકાઉં છું. આટલું જ્યાં કહે ત્યાં જ પ્રથમ સ્કંધને વિરામ આપે. શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટદશ સહસ્રયામ પરમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધ સમાપ્તમિદં દ્વારિકાધીશ કી જય. ત્યારબાદ બીજા સ્કંધની શરૂઆત કરતા સુખદેવજી મહારાજ મંગલાચરણ કરીને ત્યારબાદ કહે કે, સુનો હે રાજા, તારા ઉપર મને દયા આવે છે અને પરિણામે હું કથા કરું છું એમ નહીં, પણ સાંભળ. મોત નજીક આવે ત્યારે ભાગવત કથા સાંભળી લેવાય. જે કથા આદિ નારાયણે
સમયે બ્રહ્માને આપેલી, બ્રહ્માએ સમય આવતા નારદને આપેલી, નારદે સમય આવતા વેદ વ્યાસને આપેલી, વેદ વ્યાસને સમય આવતા મને ભણાવી એ કથા આજ હું તને કહી રહ્યો છું. તારા ઉપર દયા આવે છે એટલે નહીં, પણ મને ખૂબ ગમે છે એટલા માટે, મારી વાણીને પાવન કરવા માટે થઈને આ કથા હું ગાઈ રહ્યો છું. સંત તુલસી રામચરિતમાનસમાં કહે ના, નિજ ગીરા થઈ આ કથા હું ગાઈ રહ્યો છું. હે પરીક્ષિત, તારા ઉપર દયા આવે છે એટલે નહીં, મને આનંદ આવે છે એટલા માટે હું કથા કરું છું. અને કથા પણ નિજાનંદ માટે હોવી જોઈએ. ગંગા વહે છે શું કામ? આપણે બધા તરસ્યા છીએ એટલા માટે? આપણા બધાને ખાલી પાપ બહુ પાપી થઈ ગયા છે પાપને ધોવા માટે? ના, ગંગાને પૂછ્યું તો કહે એ મને કઈ ખબર જ નથી, હું તો સાગરને મળવા માટે જાઉં છું. હે, મને તો લાગી છે લગ્ન સાગરને મળવા માટેની. કોઈ પણ સંત મહાત્મા જ્યારે કથા કરે કોમર્શિયલ બેઝ થી નહીં, પ્રોફેશનલ બેઝ થી નહીં, કથા કરું કંઈક પૈસા પ્રાપ્ત થઈ જાય, કથા કરું લોકો કંઈક મારી વાહવાહી કરે એટલા માટે નહીં. ઘણા લોકો એમ કહે શા માટે કથા કરો છો? લોકો માટે? બોલે ના, દુનિયા બગડી ગઈ છે ને તમે સુધારવા નીકળ્યા છો. પહેલા તો દુનિયા બગડી જ નથી, આપણી આંખમાં પીળીઓ થયો એટલે આપણને બધું પીળું દેખાય, બાકી હકીકતમાં દુનિયાની અંદર તો આજ જેટલી અધ્યાત્મતા વધી છે, આજ જેટલું જ્ઞાન ભક્તિ વૈરાગ્યના માર્ગે લોકો વળ્યા છે, કદાચ આજથી 25-50 વર્ષ પહેલા એટલા નહોતા પણ વળ્યા. આજ લોકો મંદિરોમાં ભીડો, ઉપવાસ, કથાઓમાં લોકો પોતાના જીવનની અંદર ઘણું ઘણું કરી જ રહ્યા છે. દુનિયા બગડી જ નથી, પણ છતાંય કોઈ પૂછતું હોય કે દુનિયા બગડી છે ને તમે સુધારવા નીકળ્યા છો? બોલે ના, દુનિયા બગડી જ નથી, અને દુનિયાને સુધારવા માટે આ કથા નહીં, અમે તો એટલા માટે કથા કહી રહ્યા છીએ કે ક્યાંક અમે ન બગડી જઈએ આ દુનિયામાં, એટલા માટે અમે આ કથા કરી રહ્યા છીએ. આ જાતના જોડમાં ક્યાંક આ ભગવા કપડામાં ક્યાંક બીજો દાગ ન લાગી જાય એના માટે કથા કરી રહ્યા છીએ.
जो सुख पायो राम भजन में, सो सुख नाही मेरी में, मन लाग्यो मेरो यार ए फकीरी में। मात्र ने मात्र निजानंद मात्र आ कथा मात्र ने मात्र आत्म आनंद मात्र जो है રોજ જાહેરાત કરવામાં આવે છે ને કે સાકર તુલા ને પેલી મુદ્રા તુલા કોઈને એમ થશે કે આ બધું પૈસા તો ભેગા કરવાની વાત છે। મને 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 કંઈ નથી જોઈતું ભાઈ બહેનો, તમે વિચાર તો કરો, મારે કપડાં જોઈત કોક મને આપી જાય, ચશ્મા જોઈત ચશ્માવાળો ચશ્મા આપી જાય, બુદ્ધિ હવે જૂના થઈ ગયા લાવો એ નવા હું આપી જાય, મારી ચાકડી જોઈએ પગમાં કરવાની તો પેલો મોચી અને સુતાર બે ભેગા થઈને મને ચાકડી આપી જાય, કઈ 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 મને બીજું કઈ ખર્ચો લાગે છે। કથામાં આવું હોય તો યજમાન આવીને ગાડીમાં લઈ જાય મૂકી જાય, આવીને ખાલી બોલવાનું બોલે આ બધું થઈ રહ્યું છે તે માત્ર ને માત્ર જે કઈ અમારા અમરેલી ગિરનારી આશ્રમની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે ગરીબો માટે। જ્યારે મારા ગુરુજીએ મારા હાથની અંદર રામચરિતમાનસ આપ્યું, મારી 7 વર્ષની ઉંમરે ત્યારે गुरुजी वो बोलेला, बेटी ये रामचरितमानस मैं तुम्हें दे रहा हूँ, इनसे बहुत इज्जत मिलेगी, पैसा भी बहुत मिलेगा, लेकिन उन पैसों से ईंटों पे ईंट मत रखना, उन पैसों से रोटी पे रोटी रखना। એટલા માટે જે કંઈ થઈ રહ્યું છે પેલાને કેવો ભાવ હતો કે બસુની કથા ઉજવાય તો ભલે ઉજવાય, પણ એમાં ગરીબોનું કલ્યાણ થઈ રહ્યું છે ને। જે કંઈ પૈસા આવી રહ્યા છે માત્ર ને માત્ર ગરીબોની સેવામાં। પણ હું આપને કહેવા જઈ રહી છું કથા એટલે નિજ ગીરા પાવન કરન કારણ રામ જશ તુલસી કહો, रघुबीर चरित अपार वारिधि पार कवि को नहीं लगे। ऋषियों हार्या मुनियों हार्या हार्या संत महंत, वेद पुराण पार न पाम्या ते छे ब्रह्म अनंत। अनंत छे छताई गावाय छे, अनंत तत्व छे छताई जने गावा जी રહ્યા છે। સુખદેવજી કહે તારા ઉપર દયા આવે છે એટલે નહીં, પણ માત્ર ને માત્ર નિજાનંદ માટે હું આ કથા કહી રહ્યો છું। સાંભળ, પૂર્વે તારા જેવો જ પ્રશ્ન નારદે એના પિતા બ્રહ્માને કરેલો। બ્રહ્માને પૂછ્યું કે આપ કોનું ધ્યાન કરો છો? તો બોલે હું સૃષ્ટિના સર્જનહારનું ધ્યાન કરું છું। તો બોલે આ સૃષ્ટિનો સર્જનહાર કોણ છે? બોલે નિર્ગુણ નિરાકાર એ બ્રહ્મ તત્વ છે। તો બોલે મહારાજ આ પૃથ્વીની ઉત્પત્તિ એને કઈ રીતે કરી? તો બોલે સુનો, પ્રથમ પહેલા આ જગતમાં કંઈ જ નહોતું, માત્ર ને માત્ર બ્રહ્મ તત્વ હતું, નિર્ગુણ નિરાકાર સ્વરૂપે। એને સંકલ્પ કરી સૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થઈ। પોતાના શરીરમાંથી ત્રિગુણ સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ત્રણને બહાર લાવ્યા। પુરુષ અને પ્રકૃતિનું અદ્ભુત મિલન થયું। એ ત્રણ ગુણમાંથી પ્રકૃતિ બની, પુરુષ આદિ પુરુષ ખુદ પોતે બન્યા। પુરુષ અને પ્રકૃતિના મિલનથી કાળ કર્મ અને સ્વભાવથી રૂપાંતર થતા તેનું મહત્તત્વ થયું। તેમાંથી ત્રણ અહંકાર સત્વગુણ સાત્વિક રાજસી અને તામસી ત્રણ અહંકાર થયા। એમાંથી 5 તન્માત્રાઓ થઈ, 5 વિષય થયા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, 10 ઇન્દ્રિયો બની, ટોટલ 24 તત્વો બન્યા। એમાં પ્રાણ નામનું 25મું તત્વ ઉમેરતા આદિ પુરુષ ઉભો થયો અને એની વેદ સહસ્ત્ર શિરખા આદિ પુરુષ સૂક્તના માધ્યમ દ્વારા એની સ્તુતિ કરવામાં આવી। આવી સરસ મજાની સૃષ્ટિની રચનાની વાત કરી અને કહે કે સુનો, ભગવાન શ્રી હરિ સૃષ્ટિના આદિ અને અંતમાં કાયમને માટે રહેલા એ પરમાત્માનું ધ્યાન ભજન આ જગતની અંદર ભવસાગરની સામે કિનારે પહોંચાડી દે છે। એ ભગવાને અલગ અલગ અવતારો જે 24 અવતારો લીધા એ કથા એટલે ભાગવતજીની કથા।